સ્વાગત છે આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો જોધપુરમાં બસ અને ટ્રેલર વચ્ચે સામસામે ભયાનક અથડામણ થઈ છે। આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે, 21 લોકો ઘાયલ થયા। તો આ અકસ્માત જોધપુર જેસલમેર નેશનલ હાઈવે 125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે ખતરનાક ટક્કર થઈ હતી। મૃતકો અને ઇજાગ્રસ્તો અરવલ્લી જિલ્લાના છે। તેઓ રામદેવરા જેસલમેરમાં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાન પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। બસ અને ટ્રેલર વચ્ચે સામસામે અથડામણ સર્જાઈ હતી તો 21 જેટલા જે લોકો છે તેમને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો 4 લોકોના મોત પણ નીપજ્યા છે। બીજી તરફ અરવલ્લી મોડાસાના જે લોકો હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં બેફામ કાર ચાલકે પાર્ક કરેલી કારને મારી ટક્કર, જુઓ હચમચાવી નાખનારા દ્રશ્યો। આ દ્રશ્યો સુરત શહેરના પૂર્ણા ગામ વિસ્તારના છે। બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાવના કાળજા કાંપી ઉઠ્યા હતા। આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો। તેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી। પાછળથી પૂરપાટ કાર આવે છે અને પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારે છે। આ કાર શિક્ષક શૈલેષભાઈ સુરતીની હતી, જેઓ રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઉભા રહ્યા હતા। તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા। બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત। અકસ્માત સર્જાયા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવી મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। સુરતમાં કેનાલ રોડ લાડવી ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો હતો તો પૂરપાટ ઝડપે પસાર થતી કાર નહેરમાં ખાબકી ગઈ હતી। લાડવી ક્રોસિંગ પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સર્જાઈ હતી। આસપાસ ઉપસ્થિત લોકોએ દોડી આવી કાર ચાલકનો જીવ બચાવ્યો। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। જેસીબી દ્વારા કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વરમાં બેકાબુ કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ। ભરૂચના અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના બની। એક બેકાબુ બનેલી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સોસાયટીના એક ઘરની દિવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારે અન્ય કારને પણ અડફેટી લીધી હતી। ત્યારબાદ તે મકાનમાં ઘૂસી ગઈ। જો કે સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માતના પગલે સોસાયટીના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા। અકસ્માતને કારણે મકાનની દિવાલ અને વાહનોને નુકસાન થયું છે। જેતપુરમાં રોડ પર ચાલુ બાઇકે ઊભા થઈ યુવકે ખેલ કર્યા। વધુ એક બાઇક ચાલકના સ્ટન્ટ કેમેરામાં કેદ થયા છે। દાવા પ્રમાણે આ વિડીયો જેતપુરના જૂનાગઢ રોડથી તીનબત્તી ચોક વચ્ચેનો છે, જેમાં બાઇક ચાલક જોખમી રીતે સ્ટન્ટ કરતો જોવા મળ્યો। વાહનથી ધમધમતા રસ્તા પર ચાલુ બાઇક પર યુવક ઊભો થઈ ગયો અને સ્ટન્ટ કરતો જોવા મળ્યો। આ ઘટનાને જાગૃત રાહદારીએ કેમેરામાં કેદ કરી। મહત્વનું છે કે પોલીસ દ્વારા સ્ટન્ટબાજોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે, છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે વધુ એક વખત સ્ટન્ટબાજીનો વિડીયો વાયરલ થતા લોકોએ આ સ્ટન્ટબાજને કાયદાનો પાઠ ભણાવવા પોલીસને અપીલ કરી હતી। અમદાવાદના બોપલ વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી થઈ ગઈ હતી। આરોપ છે કે આરોપીઓ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડી હતી અને જે બાદ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મારામારી કરી દીધી હતી। આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમરેલીના નાનીધારીમાં ઘરમાં દીપડો ઘૂસી જતા મચી અફરાતફરી। અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાંક મકાનો સુધી પહોંચી રહ્યા છે।
આવી જ એક શ્વાસ અદ્ધર કરી દેનારી ઘટના ખાંભા તાલુકાના નાનીધારી ગામમાં મોડી રાત્રે બની, જ્યાં એક દીપડો પરિવારના ઘરમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ. નાનીધારી ગામના રહેવાસી પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં મોડી રાત્રે અચાનક એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. દીપડો ઘરમાં ઘૂસી જતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા અને ભારે દહેશત ફેલાઈ ગઈ. જોકે પ્રતાપભાઈ અને તેમના પરિવારે ગભરાવાને બદલે અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી. તેમણે જીવના જોખમે સાવચેતી દાખવી ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા અને દીપડાને રૂમમાં જ પૂરી દીધો હતો. આ ત્વરિત નિર્ણયને કારણે દીપડો ઘરની બહાર નીકળી શક્યો ન હતો અને ગામના અન્ય લોકો પર થનાર સંભવિત હુમલો કે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગનો કાફલો હરકતમાં આવ્યો. આરએફઓ નિપુલ લખુમ સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. રાત્રિના અંધકારમાં દીપડાને પકડવો પડકારજનક હોવાથી વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું. અંદાજે 1.5 કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે રૂમમાં પુરાયેલા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ ગનથી શૂટ કરી બેભાન કર્યો હતો. દીપડો બેભાન થતાં જ તેને સલામત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો. દીપડો પાંજરે પુરાતા જ પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાનીધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો. તો આ તરફ દમણની દુકાનમાં દીપડો ઘૂસી ગયો. દમણમાં દીપડાની દહેશત વધી રહી છે. શિકારની શોધમાં ફરતો દીપડો એક દુકાનમાં ઘૂસી ગયો હતો. નાઇટ માર્કેટમાં આવેલી એક દુકાનમાં દીપડો આવી ચડતા નાસભાગ મચી ગયો હતો. મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો સંતાયો હતો. આ અંગેની જાણ દુકાન માલિક અને અન્ય લોકોને થતા ફફડાટ ફેલાયો હતો. તુરંત વન વિભાગ, ફાયર અને પોલીસની ટીમને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીપડાને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી હતી. પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસ કર્યા. બીજી તરફ મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો. દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો ધોબી તળાવ વિસ્તારમાં સહિત એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાને કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી અને પ્રયાસો હાથ ધર્યા હતા. દીપડાની હાજરીને કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે. જે મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા. ખંભાળિયામાં આખલો કેનાલમાં ફસાતા જેસીબીની મદદથી કાઢવો પડ્યો. શહેરના રસ્તા પર આતંક મચાવનાર આખલો જ્યારે કેનાલમાં ફસાઈ ગયો તો તેને જેસીબીથી બહાર કાઢવો પડ્યો. દ્વારકાના જામ ખંભાળિયામાં રોડને બાનમાં લેનારો આખલો દોડતા દોડતા કેનાલમાં ફસાઈ ગયો હતો. દ્વારકા જામનગર હાઈવે પર ખંભાળિયા બાયપાસ પાસે પસાર થતી પાણીની પાઇપલાઇનની કેનાલમાં આખલો ફસાયો હતો. આખલાએ બહાર નીકળવા માટે ધમપછાડા કર્યા હતા, પરંતુ આખલો બહાર નીકળવામાં સફળ નહોતો થયો. આ અંગેની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને થતા તેમણે તુરંત જેસીબીને બોલાવીને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. 3 કલાકની ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો.